તો આજ છે આપણે દ્વારકાધીશની એટલે કે ઠાકરની બીજ. તો એના લીધે ટોટલ વાસડું ધવરાઈ મેકવાના છે. જો કે હવન થાય એટલું દૂધ દોવાનું છે. હા રુદ્ર ઊભો રે, વાંચ દે ને ગાય નહીં રે. હા નહીં રે નથી બસ ચીનાવા દે એની પિયોળ ને પિયોળ કહેતા પિયોળ ઉપડે. પછી હિરાળ નહીં આવવા દે ને હારો અને ભૂરી. હા પણ વાય ફરે માથા મારે બોલ રે તાર વાર હે ખાણ ખાવાની. તો આપણો રુદ્ર ખૂટ્યો ખાણ ખાવા ટીમ કરે હે. ભૂર્યો ભૂરી ભૂરી હે રુદ્રને મારે ભૂર્યો ભૂરી 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 રોજ 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 રોજીન ના જવા દે. રોજીન ભલે જતી જવા દે એને મેક દે. હા હા એ ભૂરી વહી જઈ જવા દે ભૂરીને. હિરાળને કડક વાયા રહી જવા. હિરાળને હજી જો કે મન નથી બહાર નીકળવાનું. ઘડેગોરી નીકળશે બારી. જોકે છેલ્લે લાસ્ટમાં જ કાયમ રહીના હિસાબે જો કે ફરીથી બોલાવી જોઈએ આવે તો. હિરાળે હિરાળે હવે આવશે. હિરાળે હા એ તો ખરી એલ ખેરો હમણાં ભૂલી જઈ હતી. હીરું જો ઊભી રહેજે દોરાવા નહીં ઊભી રહેજે આગળ જો બધાના વાસડું જો કે આપણે છોડી મૂકી ભૂરી ગાનું પણ અને ઓલકોર જે આપણે રૂજી ગા એનું પણ વાસડું છોડી મૂક્યું ને આપણે હરણ ગા જે છે એ મોટી પહેલેથી ને છોડી મૂકી હતી એનું થાવે અને એક અહીંયા થાવે જુઓ બીજા વેટિંગમાં સાઠવાળા છે વાસડું નથી આમ. હાલો તો વેટિંગમાં હે એટલે આવી પણ રુદ્ર ફૂટ્યો અહીંયા ઊભા નથી રહેવા દેતો માથા મારે. હા કાબિયર તો આપણે કાબિયર ગાજુ કે સાઠાળી છે એને ખાણ મૂકીને દોઈ છે અને સામે જે આપણે મુરલી રહી એ પણ જો મારા મોટા ભાઈ દોવા ના પાડે છે. એટલે હવન કરવાય કે નથી દોવું કે પેલા થઈ જાય બીજા 2-3 દોઈ લેશું એમનું કે કરી નાખશું હવન. પરંતુ હવન પૂરતું દોવું જ પડે એમાં ન હાલે કામોરલા. ને પડખે જે અડધી ગાયું છે એ પડખેના વાળા પૂરી છે. જો કે આમાં જે આપણેથી નાનો હોય એની ગાયું અહીંયા છે બાકી 2 ભાઈની ગાયું અહીં ક્યો છે. હાલો 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 એ કરો રુદ્ર રે. તો થોડગાને આપણે જો જુગાડ કરવાનો હા વાસળીને અહીંયા જો કે એક મસ્તનું કાંટાનું કરીને બાંધી દેવાનું હોય જેથી આ ધાવે નહીં. અને આ જો કે દુબળી પડી જાય ને આસળ પણ આના ફાટી ગયા છે. હા અડવા દી જાઓ આ મારતી નહીં પાટું. જો આપણે જો સોડા કાઢી નાખ્યા હે વાસળી. જો કે હવે હમણાં કે ધાઈ વધારે કરે છે એના લીધે આસળમાં સોડા નીકળી ગયા છે. ગા પણ અડવા નથી દેતી બરાબર. જો પછી સાટવા એ વાસળી જો બસ બસ એના લીધે જ આપણે એક ટાઈમ ધાવે એવું કરવાનું હોય આ વાસળી. સહપરિવાર જો મથવા માંડ્યો અત્યારે ગાયું દોવામાં કંઈક વાળવામાં. આ મારાથી નાનો ફૂલ તૈયારી. જો આ સાઠાળી છે તો આને આપણે ડાયરેક્ટ બધું દોઈ લેવાનું હે. અને એને ન દોઈ તો પછી ખાવામાં દૂધ પૂરું ન પડે એવું. અને એને કંઈ વાસડું છે નહીં થાયું કરે જો વાસડે. હિરાળની વાસળી અને આંક્યોર ધાવે છે આપણે ભૂરીગાની વાસળી. ભૂરીગા જો કે ખાણ ખાય છે. આ ખાણમાં છે આપણે ગવારિયાનો ભૂકો ગવાર જે આવે ખાવાનો એ. અને આ જે દાદો હોય એ આપણેથી મોટા એટલે કે આપણા મોટા ભાઈ નરેશભાઈ
હા પોતે કોમેન્ટ વધારે આયા કરતી હતી કે તમારા ભાઈ કેટલા, તો જો આ ગાદુ હોય મોટા ભાઈ. અને હવે આવી ગયો આપણે કાબેરગાનો નંબર દોવામાં, જો કે એ પણ સાઠાળી છે. આપણે ભૂરી ગાયે ખાણ ખાઈ લીધું અને દોઢે ઓલકોર, જો કે હવે પાવરું છોડવું પડશે. અને આનું કારણ એ છે અને છોડી નાખ્યું એટલે બીજાનું ખાવા માંડે ઓલકોર. તો વાસળી ધાઈ રહે ત્યાં લગી આપણે આને રવા દેવાનું પાવરું હારે ને હારે. જઈ લો જો એટલે વાસળી છૂટી જાય ગાંડી ગાયની, બામરા બામેર કરે, ગા પણ સામે બામરે હે. એ વાસળી થોડીક સરકણ હે, પાઈ જઈએ એટલે તરત ભાગે. હા હા આઈ તારમાં જો તો ઓલકોર હે જગાની ગાયુની એન્ટ્રી થઈ અહીં કોઈ. આ પણ હવે ધવરાવાની જ છે. આ એમાં જો કે આ સાઠાળી છે અને સામે પડખે જાય એ પણ. તો આની વાસળી છોડી મૂકી ને આ થઈ જશે. લેતા લેતા રણને પૂરી દે લવાડા. અરે જે દોવાઈ જાય ને ખાણ બાણ ખાઈ લઈને પૂરી દેવી વાડામાં તરત. જોકે અંધારું પડવા આવી ગયું. સૂર્ય મહારાજ જો કે આથમી ગયા હાવ. ગાજે વાળજે બુરા. લેતા એ ગાને આ રીતનું કાર્યક્રમ ચાલુ હોય રોજ. અને પડી જાય અંધારું તો એના લીધે આપણે ખાસ કરીને ગાયો દોવાના વિડીયો નથી બનાવતા, કારણ કે દોવા પણ પડે એના હિસાબે. રોજ નીલિયો આ રીતે આડો હોય છે બધી કા બાર ઓલકોર આડો હોય છે. ભૂરો ત્યાં આડો હોય છે, નીલિયો નતો તો એ વાહડું બાંધ્યામાં છોડ્યામાં તો હોય વધારે. અરે નીલે બાંધવા માંડ્યો વાસડું, બાંધ ફટાફટ. હવે ડામણે બંધ થઈ જશે વાસડું. જેટલી ગાયુંના વાસડું ધવરાય ટોટલ બંધ થઈ જશે ઓલકોર. અને ગાયું જો કે હવે તરસી થઈ છે, પણ હજી આપણે નીણ ખવડાવવાની બાકી છે. નીણ બીણ ખાઈ લે પછી આપણે પાણી પાવા લઈ જવાના છે. આમાં જો કે પાણી ભર્યું હોય, પીવળને પીવું હોય તો બા પી લે. પૂરદે બધા નીલે દાંત કાઢાય. લે દાંત આવે હે, લે એ ખાય હે ખાવા દઈને. હાલો પીવળનો વારો આવી ગયો વાડામાં જવાનો. નીલે એ બાઈને એ આપણે પૂરીને પછી ને મોરલીનું પાવરું છોડ્યું. હા મોરલીનું પાવરું છોડી લે. જવાય નહીં કાતોક લઈને, પાવરું લઈને જવાય નહીં. ભલે જાય હું પૂરી દો વાડા. વાંચ દીધો ઘડીકમાં. હા બકડી એમ ખાવા માંડે. દોવાની કઈ વાર જ ન લાગી. અને આપણે કઈ દોયા નહીં કે બીજેથી એના હિસાબે બાકી રોજ દોવા પડે છે. તો દોતા બ્લોગ પણ કેવી રીતે બનાવો, તો એવી સમસ્યા થોડીક ઊભી થાય. એના લીધે આપણે નથી બનાવતા બ્લોગ રોજ ડેલી. અને જો કે અંધારાનો થોડોક પ્રોબ્લેમ થાય, અંધારું પડી જાય. ભેંસ દોઈ લીધી ધવરાઈ મૂક્યું બાકી હે એવું હે. હાલો તો ભેંસ એક બાકી રહી આપણે. ને આપણે મોર ખૂટિયાને હવે ખાણ મેકવાનું છે. જો કે મોરને અને આપણે રુદ્રને બીન ખાણ ખવડાવવાનું બાકી. જો તો ભૂરો એમ કે ભેંસ ધવરાઈ દીધી. કઈ ભાઈ ભેંસ ધવરાઈ? ભગીર ને તો ખાસ ખબર હે? બરોબર. તું મૂકવા જો હમણાં લઈને જોતી. હા કેમ કે હે દોવાની બાકી હે એવું? તો ભલે નીળ અને રુદ્ર ને મોર ખૂટિયાને બેને ખાણ મેકવાનું બાકી છે. સંપૂર્ણ કામ થઈ ગયું. જય ઠાકર જરૂર લખી નાખજો. બાકી મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ.